એટલું જ નહીં, તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। તો શું છે આ આખો મામલો, જુઓ અમારા આ રિપોર્ટમાં। ગામના સરપંચે બીભત્સ વર્તણૂક કરી યુવતીની છેડતી। બનાસકાંઠાના લાખાણી તાલુકામાં એક યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે। તાલુકાની જસરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી યુવતી સાથે ગામના જ સરપંચ દ્વારા બીભત્સ વર્તણૂક કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। બપોરના સમયે જસરા ગામના સરપંચ મહેશ દવે મારી ઓફિસમાં આવી મારી સાથે અઘટિત માંગણી કરી મેં બળજબરીપૂર્વક મારી ઇજ્જત લેવાની કોશિશ કરતા મેં બૂમાબૂમ કરી। જ્યારે મહેશ દવે મને જાતિ અપમાનિત શબ્દો બોલી આ ઘટનાની જાણ કોઈને કરી તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી અને મારી બૂમાબૂમ સાંભળી શાળાના શિક્ષકગણ દોડી આવ્યા। મહેશ દવે શાળા છોડી ભાગી ગયો। ગામના જ સરપંચ અને ભાજપના અગ્રણી મહેશ દવે સામે યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। છેડતીની ફરિયાદમાં યુવતીએ સરપંચ દ્વારા જાનથી મારી નાખવાની આપેલી ધમકીનો પણ ઉલ્લેખ કર્યો છે। જસરા ગામના સરપંચ તેમની નિશાળમાં આવ્યા અને નિશાળમાં આવીને સરપંચે એને પોતાની પાસે બોલાવી અને પછી તેની સાથે તેને અડપલા કર્યા, તેની ઇજ્જત લેવાની કોશિશ કરી, તેમજ જાતિ અપમાનિત શબ્દો બોલ્યા, તેમજ આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશું। જેથી એવી અત્રે પોલીસ સ્ટેશને આવી ફરિયાદ આપતા અમે આઈપીસી કલમ 332, 354, 506(2), 323 તેમજ એટ્રોસિટી કલમ 31711 મુજબ ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ ડીવાયએસપી શ્રી નીનામાં ચલાવી રહ્યા। પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે। કિશોર તુવર, ક્રાઇમ એલર્ટ, બનાસકાંઠા।